હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણો ટોપિક છે શાળા વ્યવસ્થાપન સમિતિ, જેને અંગ્રેજીમાં એસએમસી સ્કૂલ મેનેજમેન્ટ કમિટી તરીકે ઓળખવામાં આવે છે. આરટી 2009ના શિક્ષણના અધિકાર કાયદામાં એસએમસીની રચના કરવાની જોગવાઈ આપવામાં આવી હતી, જેમાં સ્થાનિક કક્ષાએ શાળામાં શિક્ષણ કાર્ય સુચારુ રીતે થાય તેવા પ્રયત્નો કરવા તેનો મુખ્ય હેતુ હતો. એટલે કે આ કમિટીની રચના એટલા માટે કરવામાં આવી હતી કે સ્થાનિક કક્ષાએ શાળામાં સારું શિક્ષણ કાર્ય થાય અને તેની ઉપર નજર રાખી શકાય. તો એસએમસી વિશે આપણે ટૂંકમાં માહિતી મેળવીએ. એસએમસી કમિટીની અંદર કુલ 12 સભ્યો હોય છે. તેમાં 75% પ્રતિનિધિત્વ વાલીઓનું હોય છે. એટલે કે 12 સભ્યોમાંથી 9 સભ્યો બાળકોના વાલીઓ હોય છે, જ્યારે 25% સભ્યની સંખ્યા નીચેનામાંની વ્યક્તિઓનો સમાવેશ થાય છે. નંબર 1, સ્થાનિક સત્તાતંત્ર નક્કી કરે તેવા ચૂંટાયેલા સભ્ય. પંચાયતની અંદર કોઈ ચૂંટાયેલા સભ્યો હોય તેમાંથી જેને નક્કી કરવામાં આવે તે. નંબર 2, એક સભ્ય શાળાના શિક્ષકોમાંથી શિક્ષકો નક્કી કરે તે શિક્ષક. શાળાની અંદર જેટલા પણ શિક્ષકો હોય તેમાંથી કોઈ એક શિક્ષકને તેનો સભ્ય બનાવવામાં આવશે. એક સભ્ય સ્થાનિક શિક્ષણવિદ, એટલે કે ગામની અંદર કોઈ શિક્ષણનો જાણકાર હોય તેવો એક સભ્ય, અને એક સભ્ય સ્થાનિક કડીઓ. તો આ રીતે કુલ 12 સભ્યો હોય છે, જેમાંથી 9 સભ્યો વાલીઓના હોય છે અને 3 સભ્યો જે આ 4 દર્શાવવામાં આવ્યા તેમાંથી એક હોય છે. એસએમસીની બેઠક દર મહિને બોલાવવામાં આવે છે. દર 2 વર્ષે એસએમસીની પુનઃ રચના કરવામાં આવે છે, એટલે કે ફરીથી 2 વર્ષ બાદ નવી એસએમસી બનાવવામાં આવે છે. તો આની અંદરથી ટેટ એક્ઝામની અંદર 1-2 પ્રશ્ન હંમેશા પૂછાય છે. એસએમસીમાં કુલ કેટલા સભ્યો હોય છે, કેટલા વાલી હોય છે, બાકીના 3 સભ્યો કયા હોય છે, એસએમસીની બેઠક કેટલા મહિને બોલાવવામાં આવે છે, એસએમસીની પુનઃરચના કેટલા વર્ષે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા જ ટેટને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, જેથી તમારા નોલેજની અંદર વધારો થાય.